નમસ્કાર મિત્રો, આજનું રાશિફળ. આજનો દિવસ કેટલીક રાશિઓ માટે ખાસ રહેવાનો છે. આજે ગ્રહોની ચાલને ધ્યાનમાં રાખીને કેટલીક રાશિના લોકોના જીવનમાં ખુશીઓનું આગમન થશે. મેષ, સિંહ, કુંભ રાશિ સહિત તમામ 12 રાશિઓનું આજનું રાશિફળ. આ વિડીયોમાં જુઓ તમારું આજનું રાશિફળ. તેમજ આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. મેષ રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. તમારે તમારી જવાબદારીઓને હળવી કરવાનું ટાળવું પડશે. તમે નવું વાહન ખરીદવા માંગતા હતા, જેથી તે આજે પૂર્ણ થઈ શકે છે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં સંપૂર્ણ દન્ય આપશે. જેની સાથે તે નોકરી સાથે સંબંધિત છે, પરીક્ષા પાસ પણ કરી શકે છે. જો તમે કંઈક જાઓ છો તો તમારે તમારી કિંમતી વસ્તુઓની રક્ષા કરવી જ જોઈએ. વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. જેઓ નોકરીની શોધમાં છે, તમારા પરિવારના સભ્યને નિવૃત્તિ મળતા આનંદ થશે. તમે ફોન કરીને વિદેશમાં રહેતા પરિવારના સભ્ય સાથે સમાધાન કરી શકો છો. તમે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો, જે તમારા માટે ફાયદાકારક રહેશે. માતાના સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ રહેશે. મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ કોઈની સાથે ખૂબ જ સમજી વિચારીને વાત કરવાનો રહેશે. તમારે તમારી કોઈ પણ બાબત માટે બીજા પર નિર્ભર રહેવાની જરૂર નથી. કંઈક નવું કરવાનો તમારો પ્રયાસ સફળ થશે. તમે કોઈ પણ પારિવારિક બાબતમાં સંપૂર્ણ દન્ય રાખવું પડશે. લવ લાઈફ જીવતા લોકો પોતાના જીવનસાથીના સંબંધમાં આગળ વધશે. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ નવું કામ શરૂ કરવા માટે સારો રહેશે. તમને તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે. તમે તમારા કામ વિશે ઉતાવળ ન કરો, નહીતર તેઓ ભૂલ કરી શકે છે. શું તમારી મિલકત અંગે કોઈ સમસ્યા છે? જો તે કાયદાની અંદર હોય તો તેમાં પણ આજે નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. તમે તમારા ભાઈ બહેનો સાથે સારી રીતે વર્તશો. સિંહ રાશિના આજનો દિવસ લોકો માટે માન સન્માન વધારો લાવનાર છે. જેમ જેમ તમારી ખુશી વધશે તેમ તમે ખુશ થશો. કોઈના કહેવાથી તમને ખરાબ લાગશે. તમારે તમારા કોઈ પણ સાથીદારો સાથે બોલતા પહેલા ખૂબ જ સમજી વિચારીને વાત કરવી પડશે. અપરિણિત લોકોના જીવનમાં લગ્નના સારા પ્રસ્તાવ આવી શકે છે. તમારી ભૂતકાળની કેટલીક ભૂલો સામે આવી શકે છે. કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. તમે જે પણ કામમાં રોકાણ કરશો તેમાં તમને સારો નફો મળશે. તમારા કેટલાક કામ પૂર્ણ કરવા માટે જો કોઈ સમસ્યા હતી તો તે પણ ઉકેલી શકાય છે. તમે તમારા માતા પિતા સાથે કેટલીક પારિવારિક સંપત્તિ વિશે ચર્ચા કરી શકો છો. તમે તમારા વિખરેલા વ્યવસાયને સંચાલિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. તમારે તમારા જીવનસાથીની લાગણીઓનું સંપૂર્ણ સન્માન કરવું પડશે. તુલા રાશિના જાતકોએ તેમના ખર્ચો પર થોડું ધન્ય આપવાની જરૂર છે, કારણ કે તમારી આવકમાં વધારો થશે, પરંતુ તમારા ખર્ચામાં ભારે વધારો થશે. તમારે બિનજરૂરી ખર્ચ અટકાવવો પડશે. તમારા માટે કોઈ નવો વિરોધી ઊભો થઈ શકે છે. તમારે તમારા કાર્યો માટે અન્ય કોઈ પર નિર્ભર ન રહેવું જોઈએ, નહીં તો તમને તે પૂર્ણ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. તમારો કોઈ જૂનો વેપાર તમને પરેશાન કરશે. જ્યારે તમે કોઈને કંઈક કહો છો ત્યારે તમારું ખૂબ જ કાળજીપૂર્વક વિચારવું જોઈએ. વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ ફળ રહેવાનો છે. તમારા પરિવારના સભ્યના લગ્નમાં આવનારા અવરોધ દૂર થશે. તમે તમારી ભૂતકાળની કેટલીક ભૂલોમાંથી પાઠ શીખશો. જો તમે કોઈને કોઈ સૂચન આપ્યું હોય, તેથી તેઓએ ચોક્કસપણે તેનો અમલ કરશે. તમારા પરિવારના સભ્યો પણ તમારી પ્રગતિથી ખુશ થશે અને તમને નવી નોકરી મળી શકે છે. લાંબા સમય પછી કોઈ જૂનો મિત્રને મળવાથી તમને ખુશી થશે. ધનુ રાશિના લોકો માટે આજનો દિવસ નબળો રહેવાનો છે. તમારે તમારા કર્મચારીઓથી દૂર રહેવું પડશે અને કાર્યક્ષેત્રમાં તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તો જ તમે તેને સરળતાથી પૂર્ણ કરી શકો છો. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ચાલી રહેલી સમસ્યાઓથી પણ ચિંતિત રહેશે, જેના માટે તેઓ તેમના શિક્ષકો સાથે વાત કરવાની જરૂર છે. તમારે વ્યવસાયની લાંબા ગાળાની યોજનાઓ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. મકર રાશિના લોકો માટે આજનો દિવસ આવક વધારવાનો રહેશે. તમારી આવકમાં વધારો થવાથી તમે ખુશ રહેશો. તમને નવી મિલકત મળી શકે છે. તમારો કોઈ જૂનો મિત્ર તમારા માટે કંઈક કરશે. રોકાણ યોજના સાથે આવી શકે છે. તમારે કોઈ પણ કાર્યની
યોજના બનાવીને આગળ વધવું પડશે. વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજમાંથી રાહત મળશે, જે તમને ખુશ કરશે. કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ ઉત્તમ રહેવાનો છે. તમે નવું વાહન ખરીદીને લાવી શકો છો. બાળકોને કાર્યક્ષેત્રમાં પણ અસર ન થવી જોઈએ. એવોર્ડો મેળવીને ખુશી થશે. તમારા જીવનસાથી વચ્ચે થોડો સંઘર્ષ ચાલી રહ્યો છે. તમારે બેસીને તેની સાથે વાત કરવી જોઈએ. તેથી બેન્કિંગ ક્ષેત્રમાં કામ કરતા લોકોને દૂર કરવાનો પ્રયાસ કરો. કેટલીક મોટી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે. તમારે તમારી ભૂતકાળની કેટલીક ભૂલોમાંથી પાઠ શીખવો પડશે. મીન રાશિના લોકો માટે વિચારશીલા દિવસ કંઈક કહેવું હશે. તમારે તમારી ભૂતકાળની કેટલીક ભૂલોમાંથી પાઠ શીખવાની જરૂર છે. શું તમે તમારા ઘરમાં કોઈ નવી ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદો છો? વસ્તુ લાવી શકે છે. તમે તમારી લક્ઝરી પાછળ પણ ઘણો ખર્ચ કરશો. તમે કોઈને પણ કોઈ વચન આપો એ પહેલા તેને પૂર્ણ કરવાનું વિચાર્યું હશે. તમારી આવકમાં વધારો થવાથી તમે ખુશ રહેશો.